છોટા ઉદેપુરના નસવાડીમાં રસ્તો ન હોવાને એક બીમાર મહિલાને જોડીમાં નાખીને દવાખાને લઈ જવી પડી હતી। ત્યારે ગ્રામજનોનો સવાલ છે કે 6 રૂપિયા કરોડની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં રસ્તાનું કામ હજુ સુધી શરૂ કેમ કરાયું નથી। છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામમાં આઝાદીના વર્ષો પછી પણ પાકા રસ્તાના અભાવે ગ્રામજનોની હાલત કફોડી બની છે। દુખતા ફળિયાની એક બીમાર મહિલાને રસ્તો ન હોવાથી ગ્રામજનોએ જોડીમાં નાખી 1 કિલોમીટર સુધી પગપાળા ચાલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી। આ ગંભીર ઘટના બાદ તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે સરકારે આ ફળિયામાં રસ્તો બનાવવા માટે 8 મહિના પહેલા 6 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે। ગ્રાન્ટ હોવા છતાં રસ્તો કેમ ન બન્યો? પણ રોડ રસ્તાના હોવાના કારણે જ્યાં સુધી લઈ આવાય એવો હતો ત્યાં સુધી તો લાકડા સાથે ઝૂલી બાંધીને પછી અમે 1 થી 1.5 કિલોમીટર સુધી અમે ઉસકીને લાવ્યા હતા। ત્યારબાદ 108 આવી ત્યાં સુધી લાવ્યા હતા। પણ આજ સુધી અહીંયા કુકરદા ગામના ડુકટા ફળિયામાં રસ્તા બનાવ્યા નથી। અમારા ગામની પ્રેગ્નેન્ટ મહિલાઓને 1 કિલોમીટર જેટલા દૂરથી ઝોલીમાં ઉચકીને જે કાચો રસ્તો છે જ્યાં સુધી 108 પહોંચી શકે છે ત્યાં સુધી લાવવામાં આવે છે। ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં હજુ સુધી રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી નથી। કુકરદા ગામના 8 ફળિયાના અંદાજે 5000 જેટલા લોકો આજે પણ પ્રાથમિક સુવિધા સમાન રસ્તાથી વંચિત હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રસ્તા માટે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેમને વારંવાર રસ્તો મંજૂર થયો હોવાનું કહેવામાં આવે છે, પરંતુ જમીની સ્તરે કામગીરી શરૂ ન થતાં લોકોની મુશ્કેલીઓનો કોઈ અંત આવતો નથી। અમારા જે મોટું ગામ છે 12 ફળિયાનું એમાં એટલે 30% એટલે કે જે 3 ફળિયામાં જ રસ્તો બન્યા છે। હજુ 12 ફળિયા છે એમાંથી 8 ફળિયામાં રસ્તા નથી। રોડ માટે રજૂઆત કરીએ, વિડિયા મારફતે પણ કેવડાવીએ છે, લખિત પણ આપીએ છે, નેતાઓને રજૂઆત પણ કરીએ છે, પણ અમારું કોઈ સાંભળતું નથી કે શું રોડ તો મંજૂર થઈ ગયો એવું કહેવામાં આવે છે, પણ રોડ આજ સુધીનો રોડ કર્યો નથી। નસવાડી તાલુકામાં સગર્ભા કે બીમાર મહિલાઓને જોડીમાં ઊંચકીને લઈ જવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે। સરકાર પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે, પરંતુ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે। આ આદિવાસી વિસ્તારમાં વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। રફીક ડણીવાલા, GSTV, છોટા ઉદેપુર।